દિવ્ય એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જુઓ સમાચાર વિસ્તારથી। વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા યુવક પર સંવાદ ક્વાર્ટર્સ ખાતે જીવલેણ હુમલો કરવાના બનાવમાં ઝડપાયેલ 4 શખ્સોનો વારસિયા પોલીસે વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। જ્યારે સબસે તેજ સમાચારના તંત્રીને જાણ થતાં જ એસએસજી હોસ્પિટલ પહોંચી ગયા હતા। વડોદરા શહેરમાં 16 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રિના સમયે શાંતિકુંજ વિભાગ 2 સંવાદ ક્વાર્ટર્સ પાસે જાહેર રોડ ઉપર જૂના ઝઘડાની અદાવત રાખીને 4 જેટલા માથેભારે તત્વોએ ખોડિયારનગર વિસ્તારમાં રહેતા ગૌરવસિંહ નામના યુવકને ચપ્પુના ઘા ઝીકી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ ગુનાની ગંભીરતા જોતા વારસિયા પોલીસ તરત જ હરકતમાં આવી હતી। ક્રાઇમ રિપોર્ટર હનીફ મેમણ। तो बता मारा सहमत छूँ गौरव तो हमसे भागी गए। कौन कौन भागे क्या होगा क्या होगा कौन उनके साथ क्या અહીંયા સુધી જવાના પાછળ चलो dari PO bekerja nih kita ambil एक्टिवा पाछળ પડી હતી પાછું લેવા પણ કીધું પાછું હાલો તો બતા મારા સહેમત છું हमारी चैनल ने सब्सक्राइब करवानुं ना भूलता और बेल आइकन वगाड़वानुं ना भूलता।